હેલો સ્ટુડન્ટ આપણે 3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. હવે આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો આપણે પાઠના નામ ઉપરથી એની ડેફિનેશન ક્લિયર કરવી બહુ જરૂરી છે. આપણે બીજા અને ત્રીજા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોનની રચના વિશે શીખ્યા હતા, એની કક્ષકો વિશે શીખ્યા હતા. પછી એના આવર્ત કોષ્ટક વિશે ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા હતા કે s p d f વિભાગ હોય, એમાં કઈ બાહ્યતમ ઇલેક્ટ્રોન કક્ષકો હોય, કઈ અંદરની આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન હોય. આ બધી વાત આપણે બીજા અને ત્રીજા ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ. હવે જોઈશું કે રાસાયણિક બંધન કોને કહેવાય. તો રાસાયણિક બંધન એટલે કે રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટકો, આ ઘટકો શું હોય? પરમાણુ, અણુ કે આયન ને એક સાથે જકડી રાખતું આકર્ષણ બળ એટલે રાસાયણિક બંધન. ફરીથી કે રાસાયણિક સ્પીસીઝ એટલે કે રાસાયણિક શ્રેણી. સ્પીસીઝનો મતલબ શું થાય? એક શ્રેણી. આ શ્રેણીમાં જુદા જુદા ઘટકો તરીકે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે. આ પરમાણુ કે અણુને એકબીજા સાથે જકડી રાખતું આકર્ષણ બળ એટલે શું કહેવાય? એનું રાસાયણિક બંધન. કે બે અણુ હોય અને એકબીજા સાથે જકડી રાખે એ આકર્ષણ બળને શું કહેવાય? રાસાયણિક બંધન કહેવાશે. હવે આપણને ક્વેશ્ચન થાય કે રાસાયણિક બંધનમાં બધા પરમાણુ એકબીજા સાથે અમુક સંયોજાય છે, અમુક નથી સંયોજાતા. બધા પરમાણુના આકાર સેમ કેમ નથી હોતા? બધા બંધ બનાવી, અમુક પરમાણુ બંધ બનાવી શકે છે જ્યારે બીજા પરમાણુ બંધ નથી બનાવી શકતા. બધા જ ક્વેશ્ચન આપણે હવે આ ચેપ્ટરમાં ક્લિયર કરવાના છે. તેમાં પહેલો આપણો પોઈન્ટ છે રાસાયણિક બંધન અંગેનો કોસેલ-લુઈસનો અભિગમ. કોસેલ-લુઈસે સૌપ્રથમ ઇલેક્ટ્રોનના આધારે રાસાયણિક બંધની સમજણ આપી હતી. ફરીથી કહી દઉં કે કોસેલ-લુઈસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ઇલેક્ટ્રોનના આધારે રાસાયણિક બંધની સમજણ આપી હતી. એને એવું કહ્યું હતું કે પરમાણુનું કેન્દ્ર, આ આપણું પરમાણુનું કેન્દ્ર છે, એ પરમાણુનું કેન્દ્ર અને એની આસપાસ જે ઇલેક્ટ્રોન રહેલા છે, આ સંપૂર્ણને એને શું કહ્યું? એક કર્નેલ તરીકે ઓળખાય. કોસેલ-લુઈસે પરમાણુનું કેન્દ્ર અને એના આસપાસના જે આંતરિક ઇલેક્ટ્રોન હતા એને કઈ રીતે દર્શાવ્યું? એક કર્નેલ તરીકે. બીજી વસ્તુ કે એને સાથે સાથે એ પણ કીધું કે તત્વના બાહ્યતમ કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોન અને આને તો શું કર્યું? અને આ બધાને કર્નેલ કહી દીધું. તો જે આની બહાર જે ઇલેક્ટ્રોન રહ્યા, બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહ્યા એને શું કીધું? કે ઇલેક્ટ્રોન તત્વને બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 જ. 1 2 3 4 5 6 7 અને 8. ફરીથી કહી દઉં કે કોસેલ-લુઈસે શું કીધું હતું? કે પરમાણુના કેન્દ્ર અને એની બાજુમાં રહેલા ઇલેક્ટ્રોનને એને એક સંયુક્ત કર્નેલ તરીકે ઓળખાવ્યું. અને જે બાહ્યતમ કોષમાં એવું કીધું કે બાહ્યતમ કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને જે 8 ઇલેક્ટ્રોન વાળું છે ને એને એક સમઘન તરીકે સ્વીકાર્યું. આ એક સમઘન કહેવાય. હવે જોઈએ કે આ વચ્ચેનું છે એ કેન્દ્ર અને આજુબાજુના ઇલેક્ટ્રોન, એટલે આપણે આને શું કહી દઈશું? કર્નેલ. પહેલા શું કીધું? કે પરમાણુ કેન્દ્ર અને તેના ઇલેક્ટ્રોન, એટલે કે કેન્દ્ર અને એની આજુબાજુના ઇલેક્ટ્રોન, આને શું કીધું? એને કર્નેલ કીધું. અને જે આજુબાજુના ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. તો આ 8 ને આપણે શું કર્યું? એને એક સમઘન તરીકે સ્વીકાર્યું. એટલે કે 1 2 3 4 5 6 7 અને 8. એક સમઘન કરી દીધું, સમઘન તરીકે સ્વીકાર્યું કે સમઘનમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. 8 ખૂણા ઉપર 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે શું કર્યું? એને એક સમઘન તરીકે સ્વીકાર્યું બાહ્યતમ કોષને. તો 8 ઇલેક્ટ્રોન સમાવીને એ શું કરશે? એનું અષ્ટક પૂર્ણ કરશે. અષ્ટક પૂર્ણ થાય એટલે એ ઊંડાવાળું જેવી સ્થાયી રચના બનાવશે. હવે આપણે આર્ગોનનું ઉદાહરણ લઈ લઈએ. તો આર્ગોનની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. તો માટે જુઓ અહીંયા આ અષ્ટક એનું શું થઈ ગયું? પૂર્ણ થઈ
આ કેવી રચના થઈ ગઈ કહેવાય? સ્થાયી રચના કહેવાય. કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરીને શું કરશે? એનું અષ્ટક પૂર્ણ કરશે અને કેવી રચના બનાવશે? ઉમદા વાયુ જેવી સ્થાયી રચના. બીજું એક્ઝામ્પલ લઈએ કે સોડિયમ. તો સોડિયમની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ફક્ત 1 જ. તો આપણે ક્યાં દર્શાવીશું આને? 1 ઉપર. બીજું ઉદાહરણ લઈએ કે Cl અને Cl. હવે Cl ની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. તો મેં અહીંયા દર્શાવ્યા છે 1 2 3 4 5 6 અને 7. બીજો Cl લઈએ તો 1 2 3 4 5 6 અને 7. આ એક બાકી રહ્યો, એક અહીંયા બાકી રહ્યો, એક અહીંયા બાકી રહ્યો. તો આ બંને હવે શું કરશે? એકબીજા પ્રત્યે આકર્ષાય. આકર્ષાય એટલે શું થઈ જશે? બંને એકબીજા સાથે જોડાઈ જશે અને શું કરશે? એકબીજાનું અષ્ટક પૂર્ણ કરશે. તો અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 અને 8 પૂરા થઈ ગયા. એ રીતે 1 2 3 4 5 6 7 અને 8. આના બી 8 પૂરા થઈ ગયા, આના બી 8 પૂરા થઈ ગયા. એટલે શું કરશે? એકબીજા સાથે જોડાઈ અને પોતાની બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરશે અને કેવી શું બનાવશે? Cl2. એ જ રીતે ઓક્સિજન. તો ઓક્સિજનની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન છે. તો મેં અહીંયા 6 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. આ બે બાકી રહ્યા. આમાં પણ 6 દર્શાયા. હા, તો આ બે બાકી રહ્યા. તો શું કરશે? એ એકબીજા સાથે આ રીતે જોડાઈ જશે અને આ રીતે અષ્ટક પૂર્ણ કરશે. 4 આ 4 નીચે. પછી આ 4 આના પણ ગણાય અને આના પણ ગણાય. એટલે શું થયું? બંનેનું અષ્ટક પૂર્ણ થઈ ગયું અને કયો અણુ બન્યો આપણને? O2. તો આ રીતે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાઈ અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. એ યાદ રાખવું કે બાહ્યતમ કોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. હવે આપણે આ કોસેલ લુઈસનો અભિગમ વધારે ચાલ્યો નહોતો, પણ તે એના સહસંયોજક બંધ વિશે વધારે માહિતી આપતું હતું કે રાસાયણિક બંધ વિશે એ પોતાની માહિતી સાચી આપતું હતું અને પાછળ જતા બીજા વૈજ્ઞાનિકે આ અભિગમને ખોટો સ્વીકાર્યો છે. હવે આપણે લુઈસ સંજ્ઞાઓ વિશે વાત કરીએ. જોઈએ હવે કે લુઈસ સંજ્ઞાઓ કોને કહેવાય. તો રાસાયણિક લુઈસે સંજ્ઞાઓમાં એવું કીધું લુઈસે કે રાસાયણિક પ્રબંધ ફક્ત બાહ્યતમ ઇલેક્ટ્રોનના આધારે જ બનાવી શકાય. કે જે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ જ ખાલી બંધમાં ભાગીદારી કરશે. એટલે કે હું એવું કહી દઉં કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો આ 7 ઇલેક્ટ્રોન બીજા તત્વ સાથે બંધ બનાવવામાં ભાગીદારી કરી શકશે. ફક્ત આ 7 જ, એની અંદરના ઇલેક્ટ્રોન કરી શકશે નહીં. તો લુઈસે આપણને એવું કીધું કે રાસાયણિક બંધ ફક્ત બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ બને છે. હવે એને કીધું કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને તેની શું કહેવાય? સંયોજકતા કહેવાય. સંયોજકતા વિશે આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી હતી કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો એ સંખ્યાને 8 માંથી બાદ કરીએ એ એની શું કહેવાય? સંયોજકતા કહેવાય. તો આની 7 છે તો 8 - 7 કરું તો આની સંયોજકતા કેટલી થશે? 1. પણ કેવી? -1. કારણ કે ક્લોરીન એ કેવો છે? વિદ્યુત ઋણ છે, માટે ક્લોરીનની સંયોજકતા શું થશે? -1. બરાબર. હવે લુઈસે આ સંયોજકતાને એક ટપકા સ્વરૂપે દર્શાવે કે લિથિયમની બાહ્યતમ કોષમાં એક જ ઇલેક્ટ્રોન છે તો એને શું કર્યું? એક ટપકું કર્યું. બેરિલિયમના બાહ્યતમ કોષમાં 2 ઇલેક્ટ્રોન છે તો 2 ટપકાવાળા દર્શાવ્યા. બોરોનમાં શું કર્યું? 3 છે તો 3 ટપકા કર્યા. કાર્બનની સંયોજકતા 4 છે તો 4 ટપકા. ઓક્સિજનની 6, ફ્લોરીનની 7, નિયોનની 8. તો આ રીતે શું કર્યું? એને સંયોજકતાને એક ટપકા દ્વારા દર્શાવ્યા. સંયોજકતા કોને કહેવાય? તો બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો એ સંખ્યાને 8 માંથી બાદ કરો એને શું કહેવાય? એની સંયોજકતા.
અલગ દર્શાવે છે કે આલ્કલી ધાતુઓ છે એ કેવા છે, વધુ વિદ્યુત ધન છે, જ્યારે હેલોજન તત્વો એ કેવા છે, વધુ વિદ્યુત ઋણ છે. હવે આપણને ખબર છે કે આલ્કલી ધાતુઓમાં પોટેશિયમ, સોડિયમ આ બધા કેવા છે, ધન આયન છે. ધન આયન કેમ હોય? કારણ કે ધન આયન એટલા માટે હોય કે એ લોકો શું કરશે, ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને કેવા બનશે, ધન આયન. જ્યારે હેલોજન તત્વો કેવા છે, ઋણ આયન છે. ઋણ આયન કેમ છે? કારણ કે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. તો મેં અહીંયા લખ્યું છે કે હેલોજન પરમાણુ ઋણ આયન અને આલ્કલી પરમાણુ ધન આયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને રચાય છે. આપણને બધાને ખબર છે કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કેવું બનશે, ઋણ આયન. તો અહીંયા કોણ સ્વીકારશે, આલ્કલી હેલોજન તત્વો કેવા બનશે, ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન, અને આલ્કલી પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને કેવા બનશે, ધન આયન બનાવે છે. બીજું અને શું કરશે, આ રીતે એક ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પૂર્ણ કરે છે. હવે આપણે જોઈએ સોડિયમનું ઉદાહરણ લઈએ તો સોડિયમ Na+ ઇલેક્ટ્રોન માઇનસ શું કર્યું, એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધું. એની રચના કેવી હતી, પહેલા નિયોન 3s1, એની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હતા, 1 ઇલેક્ટ્રોન હતો. તો એને શું કર્યું, 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે નિયોન જેવી કેવી એક સ્થાયી રચના પૂર્ણ કરી દીધી, એનું અષ્ટક પૂર્ણ કરી દીધું અને કેવી રચના બનાવી, નિયોન. આ રચના શું કહેવાય, ઉમદા વાયુ જેવી સ્થાયી રચના કહેવાય. ક્લોરીને શું કર્યું, 1 ઇલેક્ટ્રોન મેળવી અને પોતાનું અષ્ટક શું કર્યું, પૂર્ણ કરી દીધું. પોતાનું અષ્ટક શું કર્યું, પૂર્ણ કર્યું. તો 3s2 3p6 8 થઈ ગયા. આની જગ્યાએ તમે આર્ગોન પણ લખી શકો છો. તો ક્લોરીને 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને એની ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પૂર્ણ કરી અને સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ઉમદા વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરી. હવે તમે જોઈ શકો છો કે Na+ છે અને Cl-. તો એ પ્લસ અને Cl- વચ્ચે શું થશે, આકર્ષણ થાય. પ્લસ અને માઈનસ વચ્ચે શું થાય, આકર્ષણ થાય અને શું બનશે, વિદ્યુત સંયોજક બંધ. એટલે કે પ્લસ આયન, ઋણ આયન અને ધન આયન વચ્ચે જે આકર્ષણ બંધથી જે બંધ બનાવે છે એને શું કહેવાય, વિદ્યુત સંયોજક બંધ. આપણને ખબર છે કે કોઈ પણ ઓપોઝિટ આયનો હોય તો એની વચ્ચે આકર્ષણ થાય અને સરખા આયનો હોય તો એની વચ્ચે શું થાય, આકર્ષણ થાય. આપણને બધાને ખબર છે કે ધન આયન અને ધન આયન વચ્ચે શું થશે, અપાકર્ષણ, જ્યારે ધન આયન અને ઋણ આયન વચ્ચે શું થશે, આકર્ષણ. અને એ આકર્ષણથી જે બંધ રચાય એને શું કહેવાય, વિદ્યુત સંયોજક બંધ. તો આ વાત હતી કોસેલ-લુઈસના અભિગમ વિશેની. હવે આપણે વાત કરીશું અષ્ટકના નિયમ વિશે. હવે જોઈએ અષ્ટકનો નિયમ. તો અષ્ટકનો નિયમ એવું કહે છે કે તત્વો તેમના પરમાણુમાં ઇલેક્ટ્રોન મેળવી અથવા તો ગુમાવી બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે અષ્ટક રચના બનાવે છે અને સ્થાયી બને છે એને શું કહેવાય, અષ્ટકનો નિયમ. ફરીથી એકવાર બોલું છું કે તત્વો તેના પરમાણુઓમાં ઇલેક્ટ્રોન મેળવી અથવા ગુમાવીને પોતાના બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બનાવશે, અષ્ટક પૂર્ણ કરશે અને કેવી રચના બનાવશે, ઉમદા વાયુ જેવી સ્થાયી રચના. મેં આગળ તમને Cl2 વાળું ઉદાહરણ આપ્યું, O2 વાળું ઉદાહરણ આપ્યું. તો શું કરશે, એકબીજા સાથે સંયોજાઈ અને એનું અષ્ટક પૂર્ણ કરશે. એને શું કહેવાય, અષ્ટકનો નિયમ. હવે આપણે જોઈએ Na નું ઉદાહરણ સોડિયમનું, કે સોડિયમના બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 છે. હવે આને પોતાનું અષ્ટક પૂર્ણ કરવું છે તો શું કરશે, 8 પૂરા કરવાના છે. તો આ શું કરશે, આ 1 ઇલેક્ટ્રોનને શું કરી દેશે, ગુમાવી દેશે અને કેવી રચના બનાવશે, નિયોન જેવી સ્થાયી રચના બનાવશે. હવે આપણને ક્વેશ્ચન થાય કે આની જોડે 1 ઇલેક્ટ્રોન છે તો એ બીજા 7 લઈને અષ્ટક ના પૂર્ણ કરી શકે. આની જોડે 1 ઇલેક્ટ્રોન છે અને એને અષ્ટક પૂર્ણ કરવાનું છે
તો શું એ બીજા 7 ઇલેક્ટ્રોન લઈ અને ના કરી શકે એનું અષ્ટક પૂર્ણ? તો ના કરી શકે. એનું રીઝન છે કે એક ઇલેક્ટ્રોન આપી દેવામાં ઊર્જા કેવી થાય? ઓછી થાય. જ્યારે 7 ઇલેક્ટ્રોન લેવામાં ઊર્જાનો વધારે વપરાશ થાય અને એ બહુ જ મુશ્કેલ છે. માટે સોડિયમ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરશે. નિયોનની ઇલેક્ટ્રોન રચના આ છે 1s2 2s2 2p6. એની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 અને 2 8. આ આંતરિક કોષ કહેવાય. આ બંને કેવા કહેવાય? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. તો 6 અને 2 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું એનું. તો આ રીતે સમજાવી શકાય અષ્ટકનો નિયમ. તો આટલી સુધી આપણે વાત કરીશું. હવે આગળના લેક્ચરમાં આગળના ટોપિક વિશે વાત કરીશું. થેન્ક યુ.